તો ચાલો મિત્રો, આજે આપણે જોઈશું કે બ્રધરની પ્રિન્ટરમાં પ્રિન્ટ આછી આવે તો શું કરવું. પહેલાં તો તમારે તમારી કાર્ટ્રેજ લેવાની છે, પછી કાર્ટ્રેજને ખોલવાની છે. બોલ રિમૂવ કર્યા પછી કાર્ટ્રેજ બહાર કાઢી અને આની બ્લેડ ખોલવાની રહેશે. તો બ્લેડ ખોલવા માટે આપણે સ્ક્રૂ ખોલીશું. બંને બાજુના સ્ક્રૂ બરોબર ખોલીને પછી આપણે બ્લેડ રિમૂવ કરશું. બ્લેડ રિમૂવ કર્યા પછી વ્યવસ્થિત કપડું લઈને એને સાફ કરીશું. બ્લેડ સાફ કરવામાં ધ્યાન રાખવું, એકદમ વ્યવસ્થિત સાફ કરવું, ક્યાંય પણ ડસ્ટ ના રહેવી જોઈએ, એકદમ ક્લીન થઈ જાય બ્લેડ. પછી આપણે રોલ સાફ કરીશું તેનું. આને ડેવલપર રોલ કહેવાય. રોલ વ્યવસ્થિત સાફ કર્યા પછી બ્લેડને આપણે પાછી ચડાવીશું. પાછા બંને સ્ક્રૂ વારાફરતી વાળા લગાવી દઈશું. બ્લેડ લગાવતા વખતે બ્લેડની નીચે જે ઓલી પ્લાસ્ટિકની પટ્ટી આવે ને તેને વ્યવસ્થિત ગોઠવવી જરૂરી છે. ચાલો, આપણી કાર્ટ્રેજ રેડી છે. હવે પાછી કાર્ટ્રેજને ચડાવશું. પાછું એનું કવર રાખી અને બોલ મારી દેશું. બોલ માર્યા પછી આ ગ્રીન ટેબને વ્યવસ્થિત રાખીશું અને તેનું ટેન્ક એમાં પાછું ચડાવી દઈશું. હવે આપણી કાર્ટ્રેજ રેડી છે.